ગઈ તારીખ 10 માર્ચના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન સીજી રોડમાં એક સુપર મોલ આવેલું છે. ત્યાં એમની પાર્કિંગ બેસમેન્ટની અંદર લૂંટના પ્રયાસનો બનાવ બનવા પામેલ હતું, જે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું છે. આ ગુનો જે છે અમારી એલસીબીની ટીમે ગણતરીના કલાકોની અંદર ડિટેક્ટ કર્યું છે અને એમાં ટોટલ જે અત્યાર સુધી સામે આવ્યા છે નામો, એમાં 9 લોકોની સંડોવણી સામે આવી છે. 9માંથી 7 લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને બાકીના 2 લોકો ને પોલીસ શોધી રહી છે. બનાવની વિગત આ પ્રકારની છે કે સુપર મોલના અહીંયા જ એક પામ જ્વેલર્સ નામના એક પેઢી આવી છે. એ પેઢીના 3 કર્મચારીઓ પોતાની બોલેરો કારની અંદર માલની સપ્લાય કરવા જતા હતા. એમાં ટોટલ 3 કિલો સોનું, જે 2.4 કરોડ રૂપિયાની કિંમતનું હતું, એ લઈને જતા હતા. અને તે દરમિયાન આરોપીઓએ એમને ત્યાં જ બેસમેન્ટની અંદર જ લૂંટવાનો ઈરાદાથી આતર્યા અને પછી પ્રયાસ કર્યો. એક જે ફરિયાદી છે, ફરિયાદીની સાથેનો સાહેબ છે, એમને આંખમાં મરચાની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ જે અમારા ફરિયાદી છે અભિષેક રાણા, એમને બહુ જ સમજબૂઝ દેખાડી અને જ્યારે આરોપીઓ આ જે સોનો ભરેલા બેગ હતા એ બેગ લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ગાડીની અંદરથી બધી બાજુથી ગાડી લોક કરી દીધી અને ગાડીનો જે હોર્ન છે એ જોર જોરથી વગાડવાનું ચાલુ કર્યું. એટલે લોકોને આજુબાજુ ખબર પડે અને લોકો મદદમાં આવે, કેમ કે જે બાકીના 2 સાહેદો હતા એમને એકમાં મરચાની ભૂકી નાખીને એને હતાહત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજા માણસ જે છે એ થોડાક બી ગયા હતા. એમના ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલે એમની સમજબૂઝના લીધે ત્યાંથી જે આરોપીઓ છે એ તાત્કાલિક ભાગી ગયા. એ ભાગ્યા પછી અમારી જે ટીમ છે એમને તમામ પ્રકારના સીસીટીવી ચેક કર્યા. આરોપીઓને ખબર હતી કે એમને સાથે જે ગાડી લાવ્યા છે એ ગાડીના નંબર પ્લેટ ઉપરથી કદાચ ગુનો ડિટેક્ટ થઈ શકે. એટલે એ લોકો લૂંટ કરવાના ઈરાદેથી જ્યારે આવ્યા તે વખત પહેલાંથી જ એ ગાડીની ઉપર એક વ્હાઇટ કલરની ચોંટાડેલી નંબર પ્લેટ જેવું એક વ્હાઇટ કલરની સ્ક્રીન લગાડી દીધી હતી, જેનાથી એના નંબર દેખાય નહીં. પરંતુ અમે બેકટ્રેક કરતાં કરતાં એમના સીસીટીવીમાં જ્યાં એમને આ પ્રકારનું કામ કર્યું તો એ જગ્યાના સીસીટીવીના આધારે ગાડીના નંબર મળી આવ્યા અને એ ગાડી પછી અમે શોધતા આખી વિગતો બહાર આવી, જેમાંથી ટોટલ 7 આરોપીઓની ધરપકડ થઈ છે અને 9 આરોપીઓની ટોટલ નામજોગ, એક આરોપીનું નામ નથી ખુલ્યું, બાકીના નામ અમે ખ્યાલ આવી ગયા છે. એમાં જે આરોપીઓ છે એમાં એક મિતુલ કરીને આરોપી છે, જે પહેલાં આ પામ જ્વેલની પેઢીમાં જ કામ કરતો હતો અને એમના વિરુદ્ધમાં 406-420નું નવરંગપુરામાં જ ગુનો દાખલ થયેલું છે, જે ગુનામાં પણ એમની ધરપકડ થવાની બાકી છે. એ માણસે આખી બધી ટીપ આપવામાં, આખું બધું પ્લાન ઘડવામાં અને બાકીના રિસોર્સિસ ભેગા કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી. મૂળ રૂપથી આ જે બનાવ છે એ બનાવમાં મિતુલ ગોપાલ દરજી, પવન સોની અને શંભુ, આ 3 લોકોની મેઇન ભૂમિકા છે. એના બધાના અલગ અલગ રોલ છે. મિતુલનો રોલ હતો કે આ પેઢીની અંદરથી ક્યારેક માલની ડિલિવરી કરવા માટે માણસો જાય છે, કઈ પ્રકારની ગાડીમાં જાય છે, કેટલી વાગે જાય છે, આ બધી વિગતો એને આપવાની હતી. પવન સોની જે છે એ પોતે જ્વેલરનું કામ કરે છે, એટલે એમની જવાબદારી હતી કે જ્યારે સોનું લૂંટાઈ જાય ત્યારે પછી એને સગે વગે કરીને બધા લોકોની ભાગ બટાઈ કરવામાં એમનું રોલ હતું. સાથે સાથે એક વ્યક્તિ છે નિશિત ઉર્ફે શંભુ ભીખાભાઈ સોલંકી, એ ખેડા જિલ્લાનું રહેવાસી છે. એમનો રોલ હતો કે ગાડીની વ્યવસ્થા કરવાની, જેનાથી એ લોકો ત્યાંથી ભાગી છૂટે. પછી એક માણસ છે સંગ્રામસિંહ ગરવરસિંહ રાઠોડ, એ પોતે જગ્યા ઉપર નહીં આવ્યો, પરંતુ એમને જવાબદારી આપવામાં આવી હતી કે લૂંટ કરવાના ઈરાદેથી બાકીના ઓર લોકોની વ્યવસ્થા કરવી. એટલે એ પ્રકારે એમને બાકીના 5 લોકોની વ્યવસ્થા કરી આપી હતી. એ 5માંથી એક દીપક ઉર્ફે મચ્છર સંજયભાઈ શુક્લા, એ રખિયાલ ગામનું છે, અમદાવાદ શહેર, એ અમારી પકડમાં છે. અનિલ બાલકિશન પરિહાર, એ કઠવાડા નિકોલ અમદાવાદનું છે. અને ત્રીજો હિતેશ ઉર્ફે કલ્લુ આનંદભાઈ મહેશકર, એ ઓઢવનું રહેવાવાળો છે. એમના વિરુદ્ધમાં 2 ગુનાઓ પણ દાખલ થયેલા છે ઘરફોડ ચોરીના. જે 2 આરોપી પકડવાના બાકી છે એમાંથી એકનું નામ સરનામું પૂરું ખબર નથી, પરંતુ બીજો જે આરોપી છે એનું નામ છે રાજુ સત્યપ્રકાશ મિશ્રા.
આ પ્રકારે ટોટલ 9 આરોપીઓ હતા અને આખું આ લોકોએ પ્લાન ઘડેલું અને આ પ્લાન છેલ્લા 1 વર્ષથી એ લોકો કરતા હતા. એમાંથી છેલ્લા 2-2.5 મહિનાની દરમિયાન આ મિતુલ જે છે એમને જે જગ્યા છે એ જગ્યાની રેકી કરવા માટે ઓછામાં ઓછું 4 થી 5 વખત મુલાકાત લીધી અને ક્રોસ વેરીફાઈ ને વેરીફાઈ કરતા રહ્યા કે જે ગાડીને એ લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે એમાં કોઈ ફેરફાર ના થાય અને એમના ટાઈમિંગમાં અને માણસો જે લઈ જાય છે એમાં કોઈ પ્રકારની જે માહિતી છે એનું ફેરફાર ના થાય. તો આ પ્રકારે આખો પ્લાન ઘડીને જ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યું હતું. પરંતુ જે પેઢી છે પેઢીના કર્મચારીની સમજબૂજ અને તે વખતની બુદ્ધિ વિવેક વાપરવાના લીધે આ બનાવ એક તો બનતા અટક્યું છે. પરંતુ તાત્કાલિક ધોરણે પછી પોલીસે આવા જે આરોપીઓ છે એમને શોધી અને અત્યારે હાથ ઉપર લીધા છે અને આગળની તપાસ હજુ ચાલુ છે. એમાં અગર એ સોનું અહીંયાથી લૂંટાઈ ગયું હોત તો કોને આપવાના હતા, સાથે સાથે બીજા ઓર કોઈ આરોપીઓ છે કે કેમ, આ બધી વિગતો જે છે હવે તપાસમાં બહાર આવશે. સર, મિતુલ છે એને માહિતી કોણ આપતું હતું? કર્મચારી જે કોઈ હતો કે પાસે જે પેઢી છે એ પેઢીના વિગતો છે કે કોને અંદરથી માહિતી લીક કરેલી છે એવી વિગતો સામે આવી નથી. પરંતુ મિતુલ ચૂંકી પહેલાથી જ આ પેઢીની અંદર કામ કરતો હતો એટલે એને પહેલાથી જ ખબર હતી કે કેટલું સોનું જાય છે, કેટલી કઈ ટાઈમે જાય છે, કઈ રીતે જાય છે, આખી બધી વિગત એમને પ્રાઇમરીલી હતી જ. અને સાથે સાથે એમને જે રેકી કરેલી છેલ્લા 2-2.5 મહિનામાં 4-5 વખત, એનાથી એને આખું ક્રોસ વેરિફિકેશન કરી લીધું હતું કે એમનું પ્લાન સફળ થાય એવા પ્રયાસો થયા હતા. આરોપીઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે હતા? કારણ કે મેઇન જે 3 ભૂમિકા હતી મિતુલ, પવન અને જે શંભુ હતા. હા, એ બધા આરોપીઓ જે છે એકબીજાથી પહેલાથી જ ઓળખાણમાં છે. કોઈ ક્રાઇમના લીધે ઓળખાણમાં નથી, પરંતુ મિતુલ જે છે એ પહેલા પેઢીમાં કામ કરતો હતો. પવન સોની છે એ સોનાનું જ કામ કરે છે. તો આ પ્રકારે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા એ લોકો. એટલે એ જ કીધું મેં આપને કે માસ્ટર માઇન્ડમાં 3 નામ મેન છે. એમાં એક મિતુલ નામ છે, મિતુલ ગોપાલ દરજી, બીજું પવન સોની અને ત્રીજું જે છે શંભુ ભીખાભાઈ સોલંકી. એમાં જે 5-7 લોકો છે, 7 લોકોમાંથી 5 લોકો એક મિતુલ જે છે એ પોતે જગ્યા ઉપર ગયો નથી. એને એકચ્યુઅલી ખબર હતી કેમ કે આખી રેકી કરવા દરમિયાન એ વારંવાર એ જગ્યા ઉપર જઈ આવેલો હતો. એટલે એને ખબર હતી કે મારી હાજરી પ્રસ્થાપિત થઈ જશે અને આખું પ્લાન એને સમજાવી દીધું હતું લોકોને. એટલા માટે જે લોકોએ બહારથી માણસો હાયર કરીને આ આખું કાવતરું કર્યું હતું. એમાં જે લોકોને બહારથી લાયા હતા આ લોકોને પણ 10 લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું કે એક કામ કરવા બદલ જે છે 10 લાખ રૂપિયા આપવામાં આવશે એ લોકોને. તો જે લોકો છે એ બધા નાની ઉંમરના જ છે. એક 24 વર્ષનું છે, એક બીજો જે છે અનિલ બાલકિશન પરિહાર એ પોતે 24 વર્ષનું છે, હિતેશ કલ્લુ જે છે એ પોતે 28 વર્ષનું છે અને આ લોકોના 1-2 તો ગુનાહિત ઇતિહાસ પણ છે. પ્રત્યેક વ્યક્તિને 10 લાખ હતા કે ના, જે લોકો બહારથી લઈ આવવામાં આવ્યા હતા એ લોકોને 10 લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું. બાકી જે મેન આખું કાવતરું ઘડવામાં હતા એ લોકોની અલગ રીતેની પ્લાનિંગ હતી. એમાં મિતુલ જે મેં કીધું આ જગ્યા ઉપર ગયું નથી અને એક સંગ્રામસિંહ ગરવરસિંહ રાઠોડ એ પણ પોતે જગ્યા ઉપર ગયું નથી. એટલે આ જે 7 લોકો છે એમાંથી આ પ્રમાણે આ 2 લોકો હાજર નહીં હતા તે વખતમાં. 3 લોકો ગાડીમાં જ બેસ્યા રહ્યા અને બાકીના જે 3 લોકો છે એ ગાડીમાંથી બહાર નીકળી અને આ લોકોએ દીપક ઉર્ફે સંજય શુક્લા, એ એક રાજુ સત્યપ્રકાશ મિશ્રા, એક અનિલ બાલકિશન પરિહાર અને હિતેશ ઉર્ફે કલ્લુ, એ 4 લોકો જે છે એ ગાડીની બહાર હતા. અને ગાડીમાંથી પછી આ લોકોએ કોશિશ કરી હતી કે કંઈ પણ રીતે આ 3 જે કર્મચારી છે પેઢીના એ લોકોને આતરી અને એમને ડરાવી બીવડાવી અને મારીને પછી આખું બધું સોનું લઈ જાય. કેમ કે આમાં 200 જેટલી લકી હતી અને 200 જેટલી સોનાની ચેનો હતી. એટલે એમાં જે મુદ્દામાલ હતું એ મુદ્દામાલ પણ 3 બેગમાં હતું. એટલે આ લઈ જવા માટે પણ માણસોની જરૂર તો હતી. એટલે 3 કિલો સોનાની પ્રમાણે એ લોકોએ 2 કરોડ 40 લાખ રખાઈ છે. ગાડી કોની હતી? ગાડી ચોરીની હતી, ભાડેથી લાવ્યા? નહીં, ગાડી આ નિશિત ઉર્ફે શંભુભાઈ ભીખાભાઈ સોલંકીએ વ્યવસ્થા કરી હતી. એ ખેડામાંથી આવે છે, ક્યાંથી લઈને આવ્યો હતો. નહીં, એમાં અત્યાર સુધી એવો કોઈ વસ્તુ ધ્યાન નહીં. નંબર પ્લેટ સિવાય અન્ય કોઈ તકેદારી રાખી હોય પોલીસથી બચવા માટે?
જ્યારે એ લોકો આવ્યા છે ત્યારે સીસીટીવીમાં એ લોકોને ખબર છે કે સીસીટીવીમાં દેખાઈ જાય એટલે એક નંબર પ્લેટમાં તો આ લોકોએ સફેદ ચિઠ્ઠી ચોંટાડેલી જ હતી. સાથે સાથે ગાડીમાંથી જ્યાં સુધી સામેથી જે ફરિયાદી છે અને એમના જે સાથી કર્મચારી છે જ્યાં સુધી નીચે નહીં આવ્યા ત્યાં સુધી એ લોકો ગાડીમાંથી નીકળ્યા નહીં જાણી બુજીને. કેમ કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કરે કે અહીંયા શું કામ ઊભા છે, અહીંયા શું કામ બેસેલા છે, આ બધું પ્રશ્ન એના મગજમાં હતું જ. અને તે વખતનો ટાઈમ એવો જે છે એ ટાઈમમાં લોકો આવડ જવડ થોડીક વધારે પડતી રહેતી. એ વસ્તુને ધ્યાને રાખીને આ લોકોએ કાળજી તો રાખી હતી. ક્યાંથી પકડાયા છે આરોપી? અલગ અલગ વિસ્તારમાંથી લાયા છીએ અમે. એક નિશિત જે છે એમને અમે ખેડાથી લાયા છીએ. પછી પવન સોની છે ચાંદલોડિયામાંથી પકડાયું છે. મિતુલ ગોપાલ દરજી છે ઘાટલોડિયાથી પકડાયું છે. હિતેશ ઉર્ફે કલ્લુ જે છે ઓઢવથી પકડાયું છે. સંગ્રામ છે દસક્રોઈમાંથી પકડાયું છે. અને અનિલ નિકોલમાંથી અને દીપક રખિયાલમાંથી. આ પ્રકારે અમદાવાદ સિટીના અલગ અલગ વિસ્તારોમાંથી અમારી અલગ અલગ ટીમોએ બહુ સારી એવી મહેનત કરી અને બહુ વહેલી તકે આ ગુનાનું ભેદ ઉકેલ્યું છે અને આરોપીઓને હસ્તગત કર્યા છે. અત્યારે કોઈ વિગતે એવી સામે નહીં. આમાંથી સર કોઈ એજ્યુકેશન છે? એજ્યુકેટેડ છે આમાં? નહીં, આ વિગ તો હજુ બહાર નથી. હવે તો પૂછીશું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.